ગુજરાતમાં જો કોઈ જિલ્લાનું રાજકારણ સૌથી પેચીતું હોય તો એ છે બનાસકાંઠાનું। આ બધાની વચ્ચે આગામી દિવસોમાં ગુજરાતમાં અનેક એવી ચૂંટણી આવી રહી છે અને આ બધાની વચ્ચે ગુજરાત સરકાર અને ભાજપ સરકારના દ્વારા બનાસકાંઠાના બે ભાગ કરી દેવામાં આવ્યા છે। આજે આપણે વાત કરવાના છે શંકર ચૌધરીના એ નિવેદન વિશે, જેના કારણે લગભગ ગુજરાતનું રાજકારણ છે તે ગરમાઈ શકે છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતનું રાજકારણ અત્યારે હાલ ગરમાઈ રહ્યું છે। આ બધાની વચ્ચે બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા છે। એક તો બનાસકાંઠા જિલ્લો, તેની સાથે જ બીજો વાવ અને થરાદ જિલ્લો। અત્યારે આને લઈને બનાસકાંઠાના ઘણા બધા એવા લોકો છે જે લોકો રોષે ભરાયા છે અને ઘણા બધા એવા લોકો છે જેને આ નિર્ણયને આવકાર કર્યો છે। આ બધાની વચ્ચે બનાસકાંઠાનું રાજકારણ જો કોઈના થકી ચાલતું હોય તેમાં સૌથી મોટું નામ આવે છે શંકર ચૌધરીનું। શંકર ચૌધરી સહકારી ક્ષેત્ર સાથે તો જોડાયેલા જ છે, પરંતુ તેની સાથે બનાસકાંઠાના રાજકારણની પાછળ તેમનો સૌથી મોટો હાથ રહેલો છે। આપણે અત્યાર સુધી બે ભાગલાને લઈને શંકર ચૌધરીના અનેક એવા નિવેદનો તો સાંભળ્યા જ છે, પરંતુ એક વાત અહીંયા ખાસ એક માર્ક કરવા જેવી એ છે કે જ્યારથી બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા છે ત્યારથી શંકર ચૌધરી દરેક સમાજના કાર્યક્રમમાં ખૂબ જ એક્ટિવ દેખાય છે। આવું અમે નહીં, પરંતુ અત્યારે ત્યાંના લોકોમાં પણ ચર્ચા આવી રહી છે। એટલું જ નહીં, ત્યાંના લોકો પણ એવું કહી રહ્યા છે કે જ્યારથી બનાસકાંઠાના બે ભાગ થઈ ગયા છે ત્યારથી જ શંકર ચૌધરી ખૂબ જ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે। સૌથી પહેલા તો જ્યારે રબારી સમાજનું સ્નેહ મિલન યોજાયું હતું ત્યારે શિક્ષણ ઉપર ભાર મૂકતા શંકર ચૌધરીએ શું કહ્યું તે સાંભળીએ। પ્રમુખ શ્રી કહેતા હતા 5 લાખ રૂપિયા આપ્યા તમે, મેં સંસ્થાના કામ માટે મારી ગ્રાન્ટમાંથી અગાઉ 5 લાખની ગ્રાન્ટ જે આપી હતી, તો મને લાગે છે કે મારી ફરજ હતી ને મેં કરી, પણ 5 પૂરું ન થાય, નવા 11 લાખ બીજા આપવા માટેની વ્યવસ્થા આજે કહ્યું છે કે નવા 11 લાખ પણ અત્યારે તમને આપીએ છીએ, એટલે 5 નો 11 ના 2 વધાવા અને 16 નું વેણ થાય, એટલે 16 તમારું પેલું ભેગું કરીને થાય, તો બધાને ખમાને કહો। અને હજુ આજે આ કામને આપણે, ભલે હું ભુવાજી નથી પણ આ ભુવાજી ભેગો રહું છું ને, એટલે ખૂબ સારું અત્યારે કામને આગળ વધારો, આપણો વિસ્તાર આગળ વધે, એમાં આપણા દીકરા દીકરીઓ જે ભણે ગણે તૈયાર છે, સરકારી કર્મચારીઓ છે, કોઈ અધિકારીઓ છે, બધા આગળ વધે, દરેકનું કલ્યાણ થાય। અને પ્રમુખ શ્રી કહેતા હતા 5 લાખ રૂપિયા આપ્યા તમે, મેં સંસ્થાના કામ માટે મારી ગ્રાન્ટમાંથી અગાઉ 5 લાખની ગ્રાન્ટ જે આપી હતી, તો મને લાગે છે કે મારી ફરજ હતી ને મેં કરી, પણ 5 પૂરું ન થાય, નવા 11 લાખ બીજા આપવા માટેની વ્યવસ્થા આજે કહ્યું છે કે નવા 11 લાખ પણ અત્યારે તમને આપીએ છીએ, એટલે 5 નો 11 ના 2 વધાવા અને 16 નું વેણ થાય, એટલે 16 તમારું પેલું ભેગું કરીને થાય, તો બધાને ખમાને કહો। અને હજુ આજે આ કામને આપણે, ભલે હું ભુવાજી નથી પણ આ ભુવાજી ભેગો રહું છું ને, એટલે ખૂબ સારું અત્યારે કામને આગળ વધારો, આપણો વિસ્તાર આગળ વધે, એમાં આપણા દીકરા દીકરીઓ જે ભણે ગણે તૈયાર છે, સરકારી કર્મચારીઓ છે, કોઈ અધિકારીઓ છે, બધા આગળ વધે, દરેકનું કલ્યાણ થાય। શંકર ચૌધરીએ જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે કે હું ભુવાજી તો નથી પરંતુ ભુવાજી પાસે રહું છું। આટલું જ નહીં, આના ઉપરથી અનેક એવા તર્ક વિતર્ક અત્યારે હાલ બનાસકાંઠાના લોકોમાં ચર્ચાઈ રહ્યા છે, કારણ કે બનાસકાંઠામાં ઘણા બધા એવા લોકો છે જે લોકોને આ નિર્ણયનો સ્વીકાર નથી અને ઘણા બધા એવા લોકો છે જેને બનાસકાંઠાના બે ભાગલાનો સ્વીકાર કરી લીધો છે। બે ભાગલામાં જે પ્રમાણે આપણે આગળ વાત કરી એ પ્રમાણે એક તો બનાસકાંઠા જિલ્લો અને બીજો આવે છે વાવ અને થરાદ જિલ્લો। વાવ અને થરાદ જિલ્લામાં જ્યારથી ધાનેરાને સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારથી અનેક લોકો, જેટલા પણ ધાનેરાના લોકો છે તે લોકોમાં પણ અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે। તે લોકો કહી રહ્યા છે કે ધાનેરાને વાવ અને થરાદમાં એડ ન કરવામાં આવે, એટલે કે તેમાં તેનો સમાવેશ ન કરવામાં આવે, ધાનેરાને બનાસકાંઠામાં જ રહેવા દેવામાં આવે। આપણે જે પૂર્વ ધારાસભ્ય હતા મફતલાલ પુરોહિત, તેમને પણ આગળ સાંભળ્યા હતા, તેમને પણ એમ કહ્યું કે ધાનેરાના લોકોને વાવ થરાદમાં ઇન્ટરેસ્ટ નથી, પરંતુ તેમને બનાસકાંઠામાં જ રાખવામાં આવે અથવા તો પછી ધાનેરાને પાકિસ્તાન મોકલી દો, તેવું પણ તેમને ભાજપના લોકો અને ગુજરાત સરકાર ઉપર કટાક્ષ કર્યો હતો। આ બધાની વચ્ચે હવે શંકર ચૌધરીનું આ રબારી સમાજમાં નિવેદન સામે આવવું કદાચ ગુજરાતના રાજકારણમાં કોઈ મોટી ઉથલપાથલ આવવાની હોય તેવું પણ આના ઉપરથી લાગી રહ્યું છે। બનાસકાંઠામાં પણ આગામી દિવસોમાં જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે, ગુજરાત સ્થાનિક
સ્વરાજની ચૂંટણી પણ આવવાની છે. આ બધાની વચ્ચે બનાસકાંઠાના ચૂંટણી પહેલા જ 2 ભાગ કરી દેવા કદાચ ભાજપને ભારે પડી શકે છે. કારણ કે ઘણા બધા એવા લોકો છે જે લોકોને આ નિર્ણયનો સ્વીકાર કર્યો નથી. એમાં ખુદ સાંસદ ગેનીબેન ઠાકોર આવી ગયા બનાસકાંઠાના, તેમને પણ આ જે નિર્ણય છે તેનો સ્વીકાર કર્યો નથી. તેમને પણ એમ કહ્યું કે બનાસકાંઠાના જે 2 ભાગ કરવામાં આવ્યા છે તે ખૂબ જ અયોગ્ય છે. બનાસકાંઠાને એક જ જિલ્લો રહેવા દેવામાં આવે. ઘણા લોકોને જ્યારથી વાવ અને થરાદમાંથી થરાદને વડુ મથક બનાવ્યું છે ત્યારથી પણ ઘણા લોકો પરેશાન થઈ રહ્યા છે. તે લોકોનું પણ એવું કહેવું છે કે થરાદને વડુ મથક ન બનાવો. તેની સાથે જ અનેક એવા ધારાસભ્ય છે જે લોકોએ તો પત્ર લખીને પણ જાણ કરી છે, મુખ્યમંત્રીને પણ જાણ કરી છે, આગળ સાંસદ સુધી પણ આ વાતો પહોંચાડી છે કે બનાસકાંઠાના જે 2 ભાગ કરવામાં આવ્યા છે તે ભાગ કરવામાં ન આવે. આ બધાની વચ્ચે સવાલ ઘણા બધા ઊભા થાય છે કે શું અત્યારે હાલ બનાસકાંઠાના જે 2 ભાગ કરવામાં આવ્યા છે તેમાં ભાજપને કોઈ નુકસાન પહોંચ્યું કે કેમ? કારણ કે આગામી દિવસોમાં મેં જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે કે બનાસકાંઠામાં ચૂંટણી આવી રહી છે. આ બધાની વચ્ચે શંકર ચૌધરીનું આ નિવેદન સામે આવ્યું. પૂર્વ ધારાસભ્ય આ જે વાત છે તેનાથી નારાજ છે એટલા માટે, કારણ કે જે બનાસકાંઠાના 2 ભાગ કરવામાં આવ્યા છે તેને લઈને અત્યારે હાલ અનેક એવા તર્ક અને વિતર્ક સર્જાઈ રહ્યા છે. અને આના ઉપરથી એવું પણ સ્પષ્ટ સાબિત થાય છે કે કદાચ ગુજરાતનું રાજકારણ હવે આગામી દિવસોમાં બનાસકાંઠાના 2 ભાગને લઈને ગરમાઈ શકે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.